પેલી એક લાઈન તમે પણ સાંભળી હશે કે ગરીબ ગરીબ બનતા જાય છે ને અમીર અમીર બનતા જાય છે. તો એમાં ગરીબ કઈ ભૂલ કરે છે જેના કારણે અમીર નથી બની શકતા? ગરીબ હજુ ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટને વળગી રહ્યો છે. ફિક્સ મેં કીધું ડિપોઝિટ. એમ. હા, ફિક્સ ડિપોઝિટ કે સાહેબ વેલ્થ બનાવવા માટે એવું જરૂર નથી ધવલભાઈ કે કરોડો રૂપિયા જોઈએ. વેલ્થ તમને હું એવું કહું ધવલભાઈ કે 1,000 રૂપિયાની એસઆઈપી 1,000 રૂપિયાની એસઆઈપી તમને 10 કરોડ આપી જાય છે. તો શું વાત કરો? પોસિબલ છે. આમાં હું CAGR બી 12% જ ગણું છું. ઓકે. પણ તમારે સાહેબ એને 60 વર્ષનો ટાઈમ આપવો પડશે. પણ કોઈને ટાઈમ નથી આપવો. અમીર લોકો પાસે પૈસા છે એટલે એને ટાઈમ આપે છે. સાહેબ બીજો તમને બહુ જ સરસ એક્ઝામ્પલ આપી દઉં. 30,000 રૂપિયાની એસઆઈપી સાહેબ તમે કરો 30,000. પહેલા 8.5 વર્ષ લાગે સાહેબ 50 લાખ બનતા. બીજા 50 લાખ બનવામાં 4.5 વર્ષ. ત્રીજા 50 લાખ જનરેટ થવાની અંદર 2.5 વર્ષ. ચોથા 50 લાખ માટે 1.5-2 વર્ષ. અને સાહેબ પાંચમા 50 લાખ અને આઠમા 50 લાખ 8 મહિનામાં 8 months 8.5 વર્ષથી 8 મહિનામાં. એના પછીના 50 લાખ તો 4 મહિનામાં બને. પણ આ તમે પીરિયડ ગણો ને તો સાહેબ 32 વર્ષનો પીરિયડ છે. તો 30મા વર્ષે તમે એવા લેવલ ઉપર આવી જાવ કે જે 8 વર્ષમાં થતું હતું ને 8 મહિનામાં થવા લાગે. 8 મહિનામાં થવા લાગે. તો આ જ પાવર છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એટલે જે બધા એડવાઇઝર લોંગ ટર્મ કહે છે ને આ લોંગ ટર્મની વાત કરે. હજી થોડી એક બે ટીપ આપશો મારા દર્શકોને? ચાલો એક બહુ જ સરસ ટીપ આપી દઉં. નોર્મલી લોકો છે ને લોન્સથી ગભરાતા હોય છે, બરાબર, અને બહુ જ મોટી ભૂલ કરે છે. આ એક બહુ જ એટલી સરસ વસ્તુ છે ને ધવલભાઈ કે આ અગર કોઈ માણસ એપ્લાય કરે ને લાઈફમાં, જિંદગીમાં એ ફ્રીમાં ઘર બનાવશે. ઘર નહીં, ગાડી બી ફ્રીમાં લેશે. બહુ જ સરસ એક્ઝામ્પલ. તમે 2 કરોડનો બંગલો લીધો ધવલભાઈ, 30 વર્ષની લોન કરાવી, એનો રફલી EMI કહું તો તમને 1,42,000ની આજુબાજુ આવશે, બરાબર. આ તમે ભરી રહ્યા છો આરામથી. હવે 2 કરોડની સામે 30 વર્ષે તમે બેંકને 5,28,00,000 રૂપિયા આપો છો. કેટલા? 5,28,00,000. હું તમને એવું કહું કે ધવલભાઈ તમે જે લોન લીધી છે ને એના ખાલી 0.078% ખાલી એક્સ્ટ્રા પૈસા ખર્ચો કરો. 0.078. એટલે 2 કરોડનો હું અમાઉન્ટ દઉં ને તો સાહેબ 15,000 રૂપિયાની અમાઉન્ટ આવે. હવે તમે 1.5 લાખના ઇન્સ્ટોલમેન્ટની જોડે 15,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરો. સાહેબ જ્યારે 30 વર્ષે તમે 5,28,00,000 બેંકને આપશો ને ત્યારે ખાલી 15,000 રૂપિયા તમારા માટે 5,28,00,000 રૂપિયાનું પર્પસ આપી દેશે. એટલે તમારું ઘર ફ્રી થઈ ગયું. ખાલી એક્સ્ટ્રા 0.78% એક્સ્ટ્રા કોસ્ટથી. લોકો કહે છે કે ઘર ના લેવું જોઈએ. હું કહું છાતી ઠોકીને ઘર લો, પણ સાહેબ 0.2% વધારે ખર્ચો કરી દો, એક એસઆઈપી કરી દો. આ જ વસ્તુ 20 વર્ષ 15 વર્ષ બધે જ થાય. સાહેબ સિમ્પલ તમારો EMI છે ને એની 10% એસઆઈપી કરી દો ને તો તમારું ઘર ફ્રી થઈ ગયું. બરાબર છે. અને હવે તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે તમે સાહેબ વિચારી ના શકો એવી રીતના તમે વેલ્થ ક્રિએટ કરી શકો છો.